નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું મહેશ। નજર કરીએ અત્યાર સુધીના મહત્વના સમાચારો પર। ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25% અને પાકિસ્તાન પર 29% ટેરિફ લાદ્યો। પછી પાકિસ્તાન પર ટેરિફ ઘટાડીને 19% કર્યું, જ્યારે ભારત પર ટેરિફ જાળવી રાખ્યો। વધુમાં અમેરિકા પાકિસ્તાનના તેલના ભંડારોમાં વિકાસમાં મદદ કરશે, જેનાથી પાકિસ્તાન અમેરિકા વેપાર સંબંધોમાં સુધારો થવાની અપેક્ષા છે। કચ્છના ગાંધીધામ કંડલા હાઈવે પર ટ્રેલરમાં લાગી ભીષણ આગ। આગના કારણે હાઈવે ઉપર અંધારિયો ટ્રાફિક સર્જાયો। ટ્રેલરની કેબિનમાં કોઈ અગમ્ય કારણોસર લાગી હતી આગ। વહેલી સવારે બનેલી ઘટનામાં ટ્રેલર બળીને થયું ખાળ। ગોંડલ નગરપાલિકા દ્વારા જન્માષ્ટમી લોકમેળાનું કરાશે આયોજન। નગરપાલિકા આયોજિત લોકમેળા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ। 14 થી 20 ઓગસ્ટ દરમિયાન યોજાશે લોકમેળો। ટેન્ડર પ્રક્રિયામાં નગરપાલિકા લોકમેળામાં ઐતિહાસિક રેકોર્ડ ભાવ મળ્યા। જન્માષ્ટમી લોકમેળાનું ઓનલાઈન 6 ટેન્ડરમાંથી ઊંચા ભાવે 79,81,968ના ઊંચા ભાવે ટેન્ડર ખુલ્યું। સુરતની હજીરાની કંપનીઓમાંથી પ્લાસ્ટિકના દાણા ચોરી કરનારો ઝડપાયો। હજીરાની રિલાયન્સ કંપનીમાંથી પ્લાસ્ટિકના દાણાની કરતો હતો ચોરી। આરોપી લાખોની કિંમતના પ્લાસ્ટિકના દાણા ચોરી કરી થયો હતો ફરાર। આરોપી છેલ્લા 14 વર્ષથી હતો ફરાર। પોલીસે ચોરી કરનાર આરોપી મુમતાઝ ખાન ઉર્ફે મુન્નો ઝરી ખાનની યુપીના રાયબરેલીથી કરી ધરપકડ। મહારાષ્ટ્રના બુલધાના ખામગાંવ મ્યુનિસિપલ કાઉન્સિલની સંકુલમાં એક દુકાનમાં લાગી ભીષણ આગ, જેમાં બધો સામાન બળીને થયો ખાખ। દુકાનમાં રહેલા લાખોના સામાનને થઈ નુકસાની। પ્રારંભિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન। ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબુ। તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। આવા જ સમાચારો જાણવા માટે બનેલા રહો બેનિફિટ ન્યૂઝ।